1971 બાદ એવું નથી લાગતું કે પાકિસ્તાને સમજી જવું જોઈતું હતું કે બાંગ્લાદેશ પોતાના બે ટુકડા થઈ ગયા, બાંગ્લાદેશને અલગ કરી નાખ્યો હતો, છતાં પણ ભારત જેવા દેશ સાથે, જે દેશ એવો છે કે જેની પાસે અત્યારે બધી સિસ્ટમ છે, એવા ભારત દેશ સાથે એકચ્યુઅલમાં તો લડાઈ ન જ કરવી જોઈએ, પરંતુ છતાં પણ કેમ પાકિસ્તાનને ખબર નથી પડતી, કે પછી પાકિસ્તાનની પાછળ કોઈ બીજા એવા દેશો છે, અથવા તો બની શકે કે આતંકવાદ એટલો બધો ત્યાં વધી ગયો છે કે ત્યાંની સરકારનું પણ તે લોકો નથી માનતા. ના, એવું નથી કરણભાઈ, પણ એનામાં બુદ્ધિનો છાંટો નથી. અને એ લોકોને પાકિસ્તાન તબાહ થઈ જાય તો વાંધો નહીં, પોતી કી રોટી જે ખેલ, આપણે કેમ અહીંયા આપણા દેશમાં કોમવાદ ને જાતિવાદ જે છે થોડું હાવી હોય છે ચૂંટણી વખતે આપણે જોઈએ છીએ, એમ ત્યાં તો કાયદેસર કટ્ટરવાદ જે છે એના કારણે સત્તા ઉપર તમે ટકી દો. તમારે સત્તા જાળવી રાખવી અને ટકાવી રાખવી હોય તો પાકિસ્તાનની ભારતની સામે તમારે આગ ઓગતા રહેવું પડે. જે આની પેલા બશીર મુનીર એના જે ચીફ આર્મી હતા, ચીફ ઓફ આર્મી, એને પણ આ જ કર્યું. એમાં તો હળગ્યું બધું. એને એક મૌલાનાને છાજે, કટ્ટરવાદી જેહાદીને છાજે એવું પ્રવચન આપ્યું હતું કે કાશ્મીરમાં જે મુસ્લિમ છે એ અને ભારત ભલે એને પોતાનો એમ કે છે અમારો અભિન્ન અંગ છે, પણ આપણી એટલે કે મુસલમાનોની જે થિયોરી, લાઈફ સ્ટાઇલ છે એ અને હિન્દુસ્તાનના હિન્દુઓની ક્યારે મેળ પડે એમ નથી. માટે આપણે એના માટે ગમે તે કરી છૂટવું છે. ત્યાંથી તો આ બધું સળગ્યું અને પછી પહેલગામ થયું. એમાં તમે જાણો છો આપણી 27-28 બેની દીકરીના સુહાગ ઉજાડી નાખ્યા અને સિંદૂર ભૂસાઈ નાખવામાં આવ્યા આતંકવાદીઓ દ્વારા. એમાં એ બશીર મુનીર જે છે એનો જ હાથ હતો. અત્યારે જેને કાઢી મૂકવામાં આવ્યા છે, એનો જે આર્મી વડો હતો જેને કારણે આ બધું સળગ્યું છે, એ બશીર મુનીરને કાઢી મૂકવામાં આવ્યા છે. એની જગ્યાએ બીજાને નિમણૂક પણ થઈ ગઈ હોવાનું અત્યારે જાણવા મળે છે. ગઈકાલ રાતે જો કે આ ઘટના બની ગઈ, તેને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. લશ્કરી વડાને તમે કલ્પના કરો, એને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને એને હટાવી દેવામાં આવ્યા છે લશ્કરી વડાને. આવા બધા સ્ટેપ્સ ત્યાં લેવામાં આવ્યા છે. તો કહેવાનો આ તો તમે જેમ કહો કે ભાઈ પાકિસ્તાન કેમ સમજતું નથી, એને સમજવું નથી. એનું શું તમે કરી લ્યો? ઓછું હોય એને તમે કંઈક આપીને પૂરું સંતોષ આપી શકો. ઓછું લાગે એને કોઈ દી પૂરું ન થાય. કારણ કે લાગે એટલે અર્થ એમ છે કે કોઈ દી બરાબર ચારણી કોઈ દી છલકાય. ચારણીમાં તમે ગમે એટલું પાણી નાખો, આખો દરિયો નાખો, ચારણી છલકાય નહીં. આ પાકિસ્તાનમાં આ લોકોના દિમાગ છે ચારણી જેવા છે. એને પાકિસ્તાનને લૂંટવું છે, એના પૈસા વિદેશોમાં નાખવા છે, પોતાના પરિવારને ત્યાં સેટલ કરી દેવા છે. પછી બળતું ઘર કૃષ્ણાર, પણ આપણે જેમ કહીએ એમને માની લો કે કાલ બધું હળગે તૂટવાનું થાય તો ઉડીને એ લોકો વયા જાય. જેમ કે એના લશ્કરી વડાએ પોતાના પરિવારને પણ અત્યારે લંડન ઇત્યાદિ જગ્યાએ સ્થાયી કરી દીધો. એટલે ત્યાં છે ને રાષ્ટ્રભક્તિ મહાન નથી, સ્વયંની ભક્તિ છે. આપણે જીતવા જોઈએ. વર મરો કન્યા મરો, આપણું તરભાણું ભરો. એમ પાકિસ્તાનનું થવું થાય, દુનિયામાં જેનું જે મુસલમાનનું થવું થાય, આપણા બધાના પરિવાર જે છે એ હોને મઢેલા રહેવા જોઈએ. આવી નાની બધાની દાનત છે, એનો ખાત્મો, એનો ખામિયાજા આખું પાકિસ્તાન ભોગવી રહ્યું છે. જી કિરણભાઈ, છેલ્લો પ્રશ્ન પૂછી લઈશ, સંક્ષિપ્તમાં ઉત્તર આપી દેજો. તમારી પાસે સમયનો અભાવ હશે કદાચ અત્યારે. પાકિસ્તાનના બિલકુલ 4 સર. ટુકડા થઈ શકે એવી શક્યતાઓ છે અત્યારે હાલ? શક્યતા છે, એવી થઈ શકે નહીં. ભારતની પણ રણનીતિ એવી છે, તમે જુઓ, એટલા માટે તેને ઓપરેશન સિંદૂર પૂરું થયું જાહેર નથી કર્યું. અન્યથા આપણે પાકિસ્તાન એટલે કે પીઓકે અને પાકિસ્તાનના જે આતંકવાદી અડ્ડાઓ હતી તો આપણે મોટા ભાગે ધ્વંસ કરીને બતાવી દીધું કે અમે શું કરી શકીએ એમ છીએ. તો એક વાત તો ક્લિયર થવી જતી, જેમ સર્જિકલ સ્ટ્રાઇકની જેમ. પણ ભારતે ત્યાંથી અટકાવ્યું નથી. દોભાલે એવું કીધું, જે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર જે છે દોભાલે, વડાપ્રધાનના દેશના, એને એમ કીધેલું છે કે અમે લોકો સંયમ ગુમાવવા માંગતા નથી, અમે પાકિસ્તાનને ઉશ્કેરવા માંગતા નથી. પરંતુ ઈ સ્ટેટમેન્ટ હજી ક્યાંય વહેતું થાય, થઈ તો ગયું હતું. ઈ ભેગું જ રક્ષા રાજ્ય મંત્રી કરણ રિજ્જુથી માંડીને રક્ષા મંત્રી રાજનાથસિંહ વગેરે કહી દીધું કે અમે ઓપરેશન પૂરું કર્યું નથી, ચાલુ છે, જારી છે. હવે ડિપ્લોમેટિક એંગલથી પણ લડવામાં આવશે. જેટલી પણ ગુસ્તાખી પાકિસ્તાન વાળા મિલિટરી કક્ષાએ કરશે એનો તો આપણે જડબાતોડ જવાબ ગઈકાલે આપ્યો, આવતીકાલે આપી શકીશું. પણ આપણો હવે પછીનો પ્લાન શું છે કે પાકિસ્તાન ક્યારેય બેઠું થઈ શકે એમ જ નહીં, એવી વ્યવસ્થા કરવાની ગણતરી છે. એમાં બલુચિસ્તાન વાળાએ તો ગઈકાલે પાકિસ્તાનના સૈન્ય ઉપર હુમલો કરીને ક્વેટા નામનું શહેર કબજે કરી લીધું. એને ત્યાં પોતાનો ધ્વજ ફરકાવી દીધો. એટલે એક તો સળગ્યું હતું ને એમાં તો એટલું થયું જ છે. હજી ખૈબર પખ્તુનવા, પંજાબ પ્રાંત, પીઓકે, આ બધામાં પણ આ બધું સળગે છે. ભારત બુદ્ધિપૂર્વક એવા સ્ટેપ લેશે કે ચારે કોઈ વિદ્રોહની આગ જે પાકિસ્તાનને ભરખી ખાશે. 100 કીડી ભેગી થાય તો સાપને પણ તાણી જાય.
પાકિસ્તાનને ચારે બાજુથી જે એના આંતર વિગ્રહ જે છે એ જ પાકિસ્તાનને ખતમ કરશે. ભારતે કંઈક બહુ લાંબુ કરવું પડે એમ નથી. હવે આપણે દિમાગી વોર શરૂ કરીશું મિસાઇલી વોરની સાથોસાથ. જી કરણભાઈ. બરાબર છે જગદીશભાઈ, તમે જે રીતના વાત કરી એ ખરેખર સાચી છે. આગળના સમયમાં બની શકે કે પાકિસ્તાનના 4 ટુકડા થાય તો પણ કઈ નવાઈની વાત થઈ. જગદીશભાઈ, વી ટીવી ડિજિટલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.